સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. આજનો આપણો વિષય છે એજ્યુકેશન અને એની સાથેનો જે સંબંધિત મુદ્દો છે એ છે કન્સેપ્ટ ઓફ ઓલ્ડ એન્ડ ન્યૂ ટીચિંગ. ગુજરાતીમાં જો હું એને કહું તો જૂની અને નવા શિક્ષણની વિભાવના કે સંકલ્પના વિશે વાત કરવાની છે. સૌપ્રથમ તો શિક્ષણ અધ્યાપનની સંકલ્પના આપણે સ્પષ્ટ કરીશું. ત્યાર પછી જૂનું અધ્યાપન કેવું હતું અને નવું અધ્યાપન, અત્યારની અધ્યાપન શૈલીઓ કયા પ્રકારની છે એની વાત કરીશું. અધ્યાપન, આપ જોશો સ્લાઇડ પર, અધ્યાપન એ શબ્દ એને ટીચિંગ, અંગ્રેજીમાં ટીચિંગ તરીકે ઓળખાય છે. આમ જોવા જઈએ તો અંગ્રેજીમાં ટીચિંગ અને ઇન્સ્ટ્રક્શન આ બે શબ્દો અધ્યાપન માટે વપરાય છે. જોઈએ ટર્મિનોલોજીકલી ફાઉન્ડેશનમાં અધ્યાપન શબ્દ કઈ રીતે છે. સામાન્ય રીતે અંગ્રેજી અને સંસ્કૃત ભાષાનું ખૂબ સારું એવું જોડાણ છે. અંગ્રેજીના ઘણા બધા શબ્દો સંસ્કૃત સાથે રિલેટેડ છે અથવા તો સંસ્કૃતમાંથી ઉતરી આવ્યા છે. અધ્યાપન એ શબ્દ પણ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. આપ જોઈ શકો છો એ મુજબ અધિ વત્તા ઈ, આના પરથી સંસ્કૃત શબ્દ અધ્યાપન એ બનેલો છે. આનો અર્થ થાય છે શીખે તેમ કરવું, શીખવું. શીખવું એ એનું પ્રેરક રૂપ છે. અધિ વત્તા ઈ સંસ્કૃત શબ્દનું પ્રેરક રૂપ છે, એટલે એનો અર્થ થાય છે અધ્યાપન. અંગ્રેજીમાં જોવા જઈએ તો ટીચિંગ એ શબ્દ અધ્યાપન માટે વપરાતો આવ્યો છે અને ખૂબ સર્વવ્યાપક છે અને બધાને સારી રીતે પરિચિત છે. જોઈએ ટીચિંગ શબ્દ કઈ રીતે ઉતરી આવ્યો છે. ટીચિંગ શબ્દ જૂની અંગ્રેજી ટીકેન શબ્દ પરથી ઉતરી આવ્યો છે. TEACAN, ટીકેન. આ શબ્દ જૂની જર્મન ભાષાનો ધાતુ છે. TEIK, ટીક, એના પરથી ઉતરી આવેલો આ શબ્દ છે. જે ટીક શબ્દ છે એ જર્મન ધાતુ DEIK એના પરથી ઉતરી આવેલો છે. ફરી પાછું મેં આપને કીધું હતું એ મુજબ કે સંસ્કૃત અને અંગ્રેજી આ બંને ભાષાના શબ્દો એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક મળતા આવ્યા છે. એટલે ડીક જે ઓલ્ડ જર્મન ધાતુ છે એ દિશ સંસ્કૃત ધાતુ પરથી ઉતરી આવ્યો છે. દિશનો અર્થ થાય છે બતાવવું. તો આપણે આના પરથી એટલું સ્પષ્ટ થઈ ચૂક્યા છીએ અધ્યાપનની સંકલ્પના માટે કે અધ્યાપન એટલે શીખે તેમ કરવું અને બતાવવું. ઇન્સ્ટ્રક્શન, મેં શરૂઆતમાં વાત કરી હતી, ટીચિંગ અને ઇન્સ્ટ્રક્શન આ બે શબ્દો અધ્યાપન માટે વપરાયા છે. ટીચિંગ શબ્દ માટેની જે વિગતો જે કંઈ પણ છે એ આપે જોયું. હવે ઇન્સ્ટ્રક્શન માટે હું તમને કહું, સ્પષ્ટતા આની સંકલ્પના આપું તો ઇન્સ્ટ્રક્શન અને ટીચિંગ આ બંને શબ્દો અધ્યાપન માટે સમાન રીતે વપરાતા આવ્યા છે. લોકો એને પર્યાય શબ્દો તરીકે પણ વાપરે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. ઇન્સ્ટ્રક્શન શબ્દ એ અત્યારનો લેટેસ્ટ શબ્દ છે અધ્યાપન માટેનો, અને બીજું કે એ અધ્યાપનના વ્યાપક અનુભવો સાથે સંબંધિત છે. એટલે કે વિદ્યાર્થીઓના ટીચિંગ લર્નિંગના સંદર્ભમાં વ્યાપક બ્રોડ અનુભવો જે હોય કે જેની અંદર શિક્ષક ડાયરેક્ટલી એટલે કે પ્રત્યક્ષ રીતે ઇન્વોલ્વ ન હોય પણ પરોક્ષ રીતે હોય. હું ઉદાહરણ આપું તો
તો ચિત્રો, મોડેલ્સ, ચલચિત્રો અથવા તો અન્ય કોઈ ચાર્ટ્સ એ બનાવવામાં એમાં શિક્ષક પોતે એની અંદર કદાચ એ પ્રક્રિયામાં હશે, પણ પ્રત્યક્ષ રીતે નહીં હોય, પણ પરોક્ષ રીતે હશે. અને ટીચિંગ છે, ટીચિંગની સંકલ્પના મેં તમને કીધું એ મુજબ એ પ્રમાણમાં ટૂંકા અધ્યાપન અનુભવો સાથે સંબંધિત છે. તો આ પોઈન્ટ ઓફ ડિફરન્સ રહ્યો અધ્યાપનના ટીચિંગ અને ઇન્સ્ટ્રક્શન આ બંને શબ્દોનો. ત્યાર પછી આપ જોઈ શકશો વર્ણનાત્મક અર્થ. આમ જોવા જઈએ તો અધ્યાપન આ શબ્દ અધ્યાપનની વ્યાખ્યા અથવા તો કોઈ શાબ્દિક કે રૂપક બાબત પરથી સ્પષ્ટ થઈ શકે એમ નથી. ઘણા બધા શિક્ષણશાસ્ત્રીઓએ, તત્વજ્ઞાનીઓએ એમણે અધ્યાપનની વ્યાખ્યાઓ અને અર્થ આપવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આપણે એ વાતને અહીંયા ટૂંકાવીએ, એટલું સ્પષ્ટ બનીએ કે શીખે તેમ કરવું અને બતાવવું એટલે અધ્યાપન, ટીચિંગ. ત્યાર પછી થોડો વર્ણનાત્મક અર્થ તરફ જઈએ તો વિદ્યાર્થીઓને જ્ઞાન કૌશલ્ય આપવાની પ્રવૃત્તિ. વિદ્યાર્થી શાળાએ આવે છે, વિદ્યાર્થી અધ્યયન કરવા આવે છે, એ કંઈક શીખવા આવે છે. શીખવું એ અમુક અંશે તાલીમ સાથે સંબંધિત છે અને તાલીમ એ કૌશલ્યના વિકાસ સાથે સંબંધિત બાબત છે. વિદ્યાર્થીઓને જ્ઞાન અને કૌશલ્ય આપવાની પ્રવૃત્તિ એટલે પણ અધ્યાપન. અધ્યાપન એ કળા અને વિજ્ઞાન બંને છે. આવું કહેવું હોય કળા અને વિજ્ઞાન બંને, તો ઘણા બધા શિક્ષણશાસ્ત્રીઓએ, ઘણા બધા શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકોએ આના પર ખૂબ ઘણી બધી વાત કરી છે અને ઘણું બધું લખેલું પણ છે. B.F. સ્કિનર કે જાણીતા એક મનોવૈજ્ઞાનિક હતા, શૈક્ષણિક મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા, એમના કહેવા પ્રમાણે ધ ટેકનોલોજી ઓફ ટીચિંગ એમના એક એસેની અંદર એમણે એવું સ્વીકારેલું છે કે અધ્યાપન એ વિજ્ઞાન છે. દરેક દૃષ્ટિકોણથી, દરેક આસ્પેક્ટ્સથી, દરેક પાસાઓથી આપણે જોઈએ તો કળા અને વિજ્ઞાન થોડું વિચારીએ શું છે અધ્યાપન. કળા, આપણે એક વાતથી વિચારીએ કે કળા ઇટ ઇઝ આર્ટ. શું કામ, શા માટે? કળા એટલા માટે છે કે શિક્ષક વર્ગખંડમાં જાય છે ત્યારે એની સામે જે લાંબો, જે મોટો માસ સમૂહ બેઠો હોય છે એના ફેસ રીડિંગ, ફેશિયલ એક્સપ્રેશન્સ આ બધું જોઈને વર્ગખંડની અંદર કઈ રીતે પોતાની વાત રજૂ કરવી, કયા લેવલથી એમને જવું અને કઈ રીતે વિદ્યાર્થીઓ વિષયવસ્તુ ગ્રાહ્ય કરી શકે એવા પ્રકારની કામગીરી કરવી, તો એ કળા માગી લે છે. બીજી વાત કરીએ તો વિજ્ઞાન એ વિજ્ઞાન છે. શું કામ? તો કે વર્ગ સંચાલનના નિયમો. આજે એક શિક્ષક તરીકે અધ્યાપન કરવું હોય તો એ વર્ગ સંચાલનના નિયમોથી જો વાકેફ ન હોય તો એ કેમ ચાલે? એટલા માટે વર્ગ સંચાલનના નિયમો, ત્યાર પછી એના મૂલ્યાંકનની પ્રવિધિઓ. કારણ કે શિક્ષણની પ્રક્રિયાની અંદર અધ્યાપનના અંતે જે મૂલ્યાંકન કરવાનું હોય છે કે વર્ગખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓ કેટલું ગ્રાસ્પ કરી શક્યા છે, તો એના માટે મૂલ્યાંકન કરવું એ સાયન્ટિફિક બેઝ છે કે કેમ મૂલ્યાંકન કરવું. ત્યાર પછી પાઠ આયોજનના હેતુઓ જોવા, પાઠ આયોજનના હેતુઓ કઈ રીતે રચવા, સમગ્ર વર્ગખંડને કયા પ્રકારે ધ્યાનમાં રાખી અને વાત કરવી. તો આ બંને કળા અને વિજ્ઞાન સાથે સંબંધિત બાબત છે. એટલે આપણે એવી કન્ક્લુઝન પર આવીએ, એવા તારણ પર આવીએ કે અધ્યાપન એ કળા અને વિજ્ઞાન બંને સાથે ખૂબ સારી રીતે સુસંગત છે. મેં આપને વાત કરી એ મુજબ B.F. સ્કિનરના મતે વિજ્ઞાન સાથે એમણે સ્પષ્ટ થયા હતા કે એ એક વિજ્ઞાન છે. ઘણા બધા શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો
અલગ અલગ વ્યૂઝ ધરાવે છે અને અત્યારની પરિસ્થિતિમાં પણ ઘણા બધા એવા સંશોધનો અને વ્યૂઝ થાય છે કે વોટ ઇઝ ટીચિંગ, ઇઝ ઇટ આર્ટ ઓર સાયન્સ? તો આપણે એવી વાત કરીએ કે કળા અને વિજ્ઞાન બંને છે. આપ જોઈ શકો છો એ મુજબ હેતુઓ, પ્રવૃત્તિઓ અને અધ્યયનનું પ્રતિબિંબ એટલે અધ્યાપન. આપણે અધ્યાપનની વર્ણનાત્મક અર્થ તરફ જઈએ છીએ. વર્ણનાત્મક, ડિસ્ક્રિપ્ટિવ મિનિંગ ઓફ ટીચિંગ. શું છે અધ્યાપન? હેતુઓ. શિક્ષણની આ પ્રક્રિયા હેતુ આધારિત છે. શરૂઆત કરતાં પહેલાં પાઠ આયોજનમાં પણ હેતુઓ સુસ્પષ્ટ રીતે લખાયેલા હોય છે, સુસ્પષ્ટ રીતે નિર્ધારિત કરાયેલા હોય છે કે આટલું વિષય વસ્તુ આટલી બાબતો સિદ્ધ કરવાની છે. તો પ્રવૃત્તિઓ અને અધ્યયનનું પ્રતિબિંબ, એની અંદર જે કંઈ પણ આગળની એક્ટિવિટીઝ છે, બધી જ પ્રવૃત્તિઓ છે કે જે દરેક પાઠના અંતે, એક એકમના અંતે કે એક સેમિસ્ટરના અંતે આવેલી હોય, એ બધી પ્રવૃત્તિઓ અને અધ્યયનનું પ્રતિબિંબ. અધ્યયન એટલે કે જે લર્નિંગ, કે જે વિદ્યાર્થીઓ કરે છે તે. વિદ્યાર્થીઓ કેવું ભણે છે, કેવું લર્નિંગ કરે છે, તો એ બાબત એ અધ્યાપનનો વર્ણનાત્મક અર્થ હોઈ શકે. જોઈએ આપણે જૂની વિભાવના બાબતે. અધ્યાપનની સંકલ્પના થોડી ઘણી સ્પષ્ટ કર્યા બાદ, કે અધ્યાપનની વિભાવના સ્પષ્ટ કર્યા બાદ, હવે આપણે જૂની અને નવી વિભાવના વિશે થોડી વાત કરીશું. જૂની વિભાવના, જૂનો ઓલ્ડ કન્સેપ્ટ ઓફ ટીચિંગ. કેવું શિક્ષણ હતું? શિક્ષક કેન્દ્રી, માહિતી કેન્દ્રી. શિક્ષક કેન્દ્રી અને માહિતી કેન્દ્રી. તો આ બાબતમાં આપણે એટલું કહીએ કે જૂના જમાનામાં, વર્ષો પહેલાં અથવા અમુક સમય પહેલાં જે કાંઈ પણ અધ્યાપન કાર્ય થતું હતું વર્ગખંડમાં, તેમાં શિક્ષક એ કેન્દ્રમાં હતો. શિક્ષક ઈચ્છે એ પ્રકારનું વર્ગખંડનું વાતાવરણ, શિક્ષક ઈચ્છે એ પ્રકારની વિદ્યાર્થીઓની બોલવાની શૈલી, શિક્ષક કે એટલે એ બાબત એ ફાઇનલ ઓથોરિટી એ બાબત મનાતી. કોઈ પણ વિદ્યાર્થી પ્રશ્ન પૂછવાની કદાચ થોડી ઘણી હિંમત કરતા અને એ શિક્ષક કેન્દ્રી માહિતી અથવા શિક્ષક કેન્દ્રી સમગ્ર પ્રક્રિયા થઈ જતી. માહિતી કેન્દ્રી. માહિતી, શું કામ માહિતી? તો આપણે જોઈએ કે માહિતીની અંદર જૂના પાઠ્યપુસ્તકો જે હોય છે એની અંદર માહિતી ખૂબ પ્રમાણમાં અંદર જ આપેલી હોય છે. તમારે માહિતી શોધવા લગભગ ક્યાંય બહાર જવું પડતું નથી. પણ એ લેન્ધી પ્રકારના પાઠ, લેન્ધી પ્રકારના એકમો અલગ અલગ વિષયના હતા. એ પ્રકારની જૂની એની વિભાવનાની અંદર જોઈએ. ત્યાર પછી ઉચ્ચ પ્રકારનું શિસ્ત. શિસ્તની વાત આવે તો આપણા માઇન્ડની અંદર એ ટ્રેડિશનલ ક્લાસરૂમ અને એ ટ્રેડિશનલ સ્કૂલનો કન્સેપ્ટ, સ્કૂલની સંકલ્પના આવી જાય કે જે જૂની. શિસ્ત શું? તો કે વિદ્યાર્થીએ માત્ર અદબ પલાઠી વાળીને બેસવાનું, કંઈ પણ બોલવાનું નહીં. જો વિદ્યાર્થી ન શીખે, કંઈ પણ ન શીખે તો કંઈ નહીં, પણ ડિસિપ્લિન સંસ્થાનું તૂટવું જોઈએ નહીં, શાળાનું કે કોલેજનું. તો એ ઉચ્ચ પ્રકારના શિસ્ત સાથે સંબંધિત વિભાવના મોટાભાગે એ સંકલ્પના આગળના વર્ષોની જૂની અધ્યાપનની હતી. વર્ગખંડ પૂરતું જ સીમિત. જૂનું શિક્ષણ, જૂનું અધ્યાપન શૈલી. અધ્યાપન કઈ રીતે કરાવાતું? વર્ગખંડ પૂરતું જ સીમિત. એટલે કે વર્ગખંડની બહાર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ વિષય સંબંધિત કે શિક્ષણ પ્રક્રિયા સંબંધિત ખૂબ ઓછી થતી હતી, પ્રમાણમાં નહિવત. વિદ્યાર્થીએ વર્ગખંડની અંદર બેસીને જ પોતાનું કાર્ય કરવાનું. શિક્ષકે વર્ગખંડની અંદર બેસીને જ અથવા વર્ગખંડની અંદર રહીને જ પોતાના અધ્યાપન અનુભવો આપવાના. એ પ્રકારની જૂની સંકલ્પના એ
અધ્યાપનની અને ટીચિંગની હતી. ત્યારબાદ માત્ર શિક્ષકે બોલીને જ ભણાવવાનું. આ વાતથી પણ આપણે ખૂબ સારી રીતે પરિચિત છીએ અથવા તો એ પ્રક્રિયામાંથી પાસ થઈ ગયા છીએ કે માત્ર શિક્ષકે બોલીને જ ભણાવવાનું. શિક્ષક એકમાત્ર વ્યક્તિ વર્ગખંડમાં, એમણે માત્ર બોલીને જ કોઈ પણ પ્રકારના નવા ટીચિંગ એડ્સ, કોઈ નવા કોન્સેપ્ટ્સ, કોઈ નવા ચાર્ટ્સ કે એ કંઈ પણ પ્રકારના શૈક્ષણિક સાધનોનો ઉપયોગ નહીં, પણ એમને એમ બોલીને જ પોતાના કથન કૌશલ્યથી જ એમણે એ કામ આગળ ચલાવવાનું. આ પ્રકારની સંકલ્પના જૂની વિભાવના. ત્યાર પછી આગળ જોઈએ તો પાઠ્યપુસ્તકમાં હોય તેટલું જ મહત્ત્વનું. અગાઉના પાઠ્યપુસ્તકો, જૂના પાઠ્યપુસ્તકોની વાત કરીએ તો એ પાઠ્યપુસ્તકોની અંદર માહિતી, મેં જેમ આગળ વાત કરી એમ ખૂબ વધારે ઘણી બધી માહિતી હતી કે જે કાંઈ પણ સ્વાધ્યાય હોય, અન્ય પ્રવૃત્તિ હોય તો એ વિદ્યાર્થીએ એમાંથી જ એને મોટાભાગનું સાહિત્ય મળી જતું. એટલા માટે એમાં પાઠ્યપુસ્તકમાં હોય તેટલું જ મહત્ત્વનું, અન્ય કાંઈ નહીં. એટલે વિદ્યાર્થી અન્ય કોઈ સ્ત્રોત શોધવાના કોઈ પ્રયત્નો ખૂબ ઓછા હતા કે આપણે શું મહત્ત્વનું છે, જે કાંઈ પણ આપેલું છે એ બધું ટેક્સ્ટ બુકમાં અને સાથે આપેલું જ છે, તો બીજે કોઈ સંદર્ભ સાહિત્યની અથવા એવી કોઈ વિશેષ તૈયારીની